સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ આપણે નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો ગાઈસ, આજે તો વરસાદનો માહોલ લાગે છે. તમે જોઈ શકો છો, આપણો વાદળ કમ્પ્લીટ થઈ ગયા છે. અને ગાઈસ, આજનું કામ છે આપણે આ ટીપ છે ને એથી પ્રમાણે છે, કારણ કે થોડુંક અંડર છે એટલે થોડુંક ચાલવામાં થોડુંક અટકાવવા આવે છે. કારણ કે તો ગાઈસ, એક ચીજ બતાવો. તો ગાઈસ, અહીંયા જાય છે આપણું રોજડું. રોજું તો અમને દેખાતું નહીં, કારણ કે અમે જતું રહ્યું છે આગળ. આપણા પપ્પા હતા ને તગડ્યો છે, અહીંયા છે પપ્પા, અહીંયા છે. તમે જોઈ શકો છો, આ પપ્પા છે તે રોજો તગડવા ગયા હતા. ગાઈસ, રોજના પણ આવે હેરાન કરવા. હમણાં અહીંયા નહીં આવતા, ડુંગળીમાં છે, પણ અહીંયા પણ આવી શકે છે. તમે જોઈ શકો છો કેટલા રોજા છે, 3 છે ગાઈસ. પણ હમણાં દેખાય ના, કારણ કે તે ડુંગળીમાં છે ને ઝાડવા આવી જાય છે આગળ. અને ગાઈસ, આજનું કામ છે આપણા આ તમે જોઈ શકો છો, આ ટેકરો છે ને એ થોડોક અહીંથી ઉઠાવવો પડે આપણે દીપ, કારણ કે અહીંયા ચાલવામાં કહેવાય છે. અને કપાસ તો તમે જોઈ શકો છો, કપાસમાં આપણે બધું કામ ફાઇનલી પૂરું થઈ જશે. જે કંઈ કામ હતું એ પૂરું થઈ ગયું. હવે તો પાણી ચાલુ છે, ઓનલી પાણી જ. તો ચાલો આપણે જઈએ સીધા પહેલા ભાગમાં, થોડોક આંટો મારી આવીએ. પછી એના વાતાવરણ તમે જોઈ શકો છો. વરસાદ તો હવે આવે છે એવું લાગે છે. આવી જાય તો સારું છે ગાઈસ, આપણા ડેપ્યા ઓગળી જાય ને તો સારું છે. તો ગાઈસ, સાંજે આપણે વાવાઝોડું વાતાવરણ હતું, વાવાઝોડું પણ આવ્યું હતું ગાઈસ. પણ આપણે આ બાજુ બહુ નહીં આવ્યું, પેલી બાજુ બહુ હતું ગાઈસ. તો આવું કંઈક છે હમણાં. તમે જોઈ શકો છો આપણું વાતાવરણ. આપણો સરસ મજાનો બ્લોગ છે આજનો. જોવાનો ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. થોડુંક તૂટલું છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ, આપણે હવે એક જ લોકેશન પર બ્લોગ બનાવે છે, ખેતીવાડીનો જ, પણ કામ અલગ હોય છે ગાઈસ. લોકેશન એક જ છે અહીંયા, પણ આપણે કામ થોડુંક અલગ હોય. કામ આપણે બતાવવાનું, આપણે જે કંઈ કામ કરતા હોય તો એ કામ આપણે પહેલાં બતાવ્યું આપણે કપાસનું, પછી દીપનું હતું, એ બધું કામ બતાવ્યું. તો આજે આપણે કામ છે તમને આગળ બતાવ્યું. અને ગાઈસ, તમે જોઈ શકો છો સરસ મજાનું વાદળા પણ છે, બહુ જ છે ગાઈસ વાદળા. આ વાદળું તમે જોઈ શકો છો. ખાસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. આપણે ચેનલ પર આવા જ બ્લોગ આવવાના છે ડેલી, કંઈક નવું લઈને જાઉં છું. તમે જોઈ શકો કપાસ કેવો છે ગાઈસ, એક નંબર કપાસ ઉગ્યો છે અહીંયા. અને આ બાજુ પણ આપણે જુઓ, કપાસ થોડો નીકળે છે એવું લાગે છે ગાઈસ. થોડુંક લીલું થઈ ગયું છે આપણું પડું, આપણું ખેતર પડું બધું સરખું છે ગાઈસ. પવન પણ હમણાં છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ, આજે બહુ પવન હતો, વાવાઝોડું આવે એવું લાગતું હતું લગભગ, પણ આપણે આ બાજુ નહોતું, બોટાસ બાજુ હતું ગાઈસ. બોટાસ એમાં અમુક ગામડા નીકાળા બાજુ લાઠીદર એ બધા વિસ્તારમાં વાવાઝોડું હતું. આ બાજુ બહુ નહોતો ગાઈસ, હતું પણ પવન થોડોક ધીમો હતો એટલે સારું. હમણાં પવન છે ગાઈસ, તમે જોઈ શકો છો. હમણાં પવન બહુ જ છે, તો લગભગ 2 દિવસની અંદર વરસાદ થઈ જશે એવું લાગે છે. 2 થી 3 દિવસમાં વાતાવરણ સારું છે વરસાદનું એટલે. અને આ જોઈ શકો છો તમે, સરસ મજાનું. અને સુરજ દાદા તો ઈગન નહીં, સુરજ દાદા દેખાડા નહીં ગાઈસ. સુરજ દાદા તો હજુ બસ છે, કારણ કે આપણે વાદળા છે એટલે ગોધરો હોય ને હોવ જ કહેવાય ગાઈસ. મોડા તો નીકળશે એવું નહીં કે આવું મોડા તો આપણે સુરજ દાદા જોવાનું મળશે જ. આપણે જોઈ શકો છો તમે આ બાજુનો કપાસ, આ બાજુ સરસ મજાનો કપાસ છે ગાઈસ. આ બાજુનો કપાસ તમે આ જોઈ શકો છો.
અહીંયા કપાસ છે એ સારો જ છે. તો ગાઈસ કંઈક આવો સાઈડનો બ્લોક હમણાં જેવું છે. આપણે હવે થોડુંક કામે લગભગ સવારના વાગ્યા છે 8:30 નહીં 8 વાગવા ગાઈસ. તો હવે જવું છે કામે. તો બ્લોક આપણે અહીંયા પૂરો કરીશું. તમે જોઈ શકો છો વાદળા પણ થઈ જશે કમ્પ્લેટ. ઓવરનું વાતાવરણ જોઈ શકો છો તમે. આજનું વાતાવરણ કંઈક અલગ છે. સાપ નહીં, વાદળથી વાદળ દેખાય છે. સુરેશ દાદા કંઈક નજરમાં નહીં આવતા. અને આપણું પડું બી મસ્ત દેખાય છે કમ્પ્લેટ લીલું છમ. થોડાક દિવસમાં લીલું થઈ જશે ગાઈસ. હમણાં કપાસ ના દેખાય પણ થોડાક દિવસોમાં લીલું થઈ જશે. તો ગાઈસ ટાઈમ મળે તો હવે મળી જશે હવે કામ પટાવીને. કારણ કે કામ આપણે ઓલો પાડો છે એ થોડોક લાગવાનો છે દૂર. આવા થાંભલો હતા થાંભલો છે ને એવું અહીંયા. તો એ કામ પટાવીને મળી જશે. ત્યાં સુધી બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો. ચેનલ પર નવા આવેલા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. કારણ કે આપણે યુટ્યુબ પર બહુ મહેનત કરીએ છીએ ને આપણે મહેનત ખાલી ના જેવું રાખો ગાઈસ. કારણ કે સપોર્ટ બહુ મળતો નહીં. 100 ઉપર વ્યૂ નહીં આવતા ગાઈસ. 100 ઉપર વ્યૂ આવે તો સારું છે. તમે લોકો સપોર્ટ કરો અને 100 ઉપર વ્યૂ આવે ને તો જ સારું છે ગાઈસ. કારણ કે 30-40 એ વ્યૂમાં આપણું નામ આપણે એ ના સારું કહેવાય ગાઈસ. 30-40 વ્યૂ તો બહુ ઓછા છે. લગભગ 100 ઉપર વ્યૂ આવવું જોઈએ ગાઈસ. આપણે તાજા આપણું મહેનતનું ફળ મળે તો આપણે તાજા આપણને મજા આવે ગાઈસ બ્લોગ બનાવવાની હોય. કારણ કે 100 ઉપર વ્યૂ આવે ને તો જ સારું છે. કારણ કે વ્યૂ હાવ ઓછા મળે એટલે આપણને બ્લોગ બનાવવાનું બંધ કરી દઈએ એવું થાય મનમાં. પણ આપણે બ્લોગ બનાવવાનું બંધ નહીં કરવાનું, કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે. મોડા આવેલા તો 100 ઉપર નહીં પણ 1000 ઉપર વ્યૂ આવે ગાઈસ. મોડા આવેલા તો મળવાના છે જ મને એવી આશા છે તમારી પાસે. જો આપણે ઈચ્છા પૂરી થઈ જાય તો સારું છે ગાઈસ. કારણ કે આપણે એક સપનું છે યુટ્યુબર બનવાનું. એ સપનું તૂટવાના રહેતા ગાઈસ. આપણે કરીને બતાવવાનું છે ચેનલ મોનેટાઈઝ. અને ચેનલનો થયો છે આજે 5મો દિવસ. હવે આપણી પાસે પૈસા છે માત્ર 25 દિવસ 30 દિવસની અંદર ચેનલ મોનેટાઈઝ કરીને બતાવવાની છે. તો શું તમે મને સાથ આપશો કે નહીં કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ચેનલનો થયો છે આજે 5મો દિવસ. તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે સારામાં સારો સપોર્ટ તમારો મળે તો આપણે 20 દિવસની અંદર ચેનલ મોનેટાઈઝ થઈ શકે છે. પણ આપણે 4 કે 1000 ઉપર વ્યૂ આવે ને ત્યાં જ થાય ગાઈસ. બાકી આશા તો મેળ દેવાની ચેનલ મોનેટાઈઝ થાય. 34-35 વ્યૂ મેં ન થાય. 1000 ઉપર વ્યૂ આવે ને 1000થી ઉપર 1200, 1300, 1400 એટલા આવે તો લગભગ ચેનલ મોનેટાઈઝ થઈ શકે છે. એક દિવસના 1000 ઉપર વ્યૂ જોઈએ ગાઈસ. શું તમે મને સાથ આપશો કે નહીં કોમેન્ટમાં ખાસ જણાવજો. ને આ બ્લોગની અંદર 2000 વ્યૂ આવે તો આપણે ચેનલમાં આપણે બ્લોગ બનાવવાનું સારું રાખશું. કારણ કે તો આપણને પણ દિલમાં ખુશી મળે. તો મારી આશા છે કે 2000 વ્યૂ આવવું જ જોઈએ ગાઈસ. અને યુટ્યુબ પર થોડોક સપોર્ટ મને કરો તો આપણે કંઈક ચેનલ મોનેટાઈઝ જલ્દી થઈ જાય. તો આપણને એ જ આપણું સપનું છે ચેનલ મોનેટાઈઝ કરવાનું. શું તમે મને સાથ આપશો કે નહીં કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ મારો એક સપનું પૂરું કરજો 2000 વ્યૂનું. તો 2000 વ્યૂ થઈ જાય પૂરા એટલે આપણે ચેનલ જલ્દી મોનેટાઈઝ થઈ જાય. જો 2000 વ્યૂ આવે તો સારું છે. અને એની ઉપર જાય તે બી એનાથી સારું છે. પણ ખાલી વ્યૂ આવવું જોઈએ ગાઈસ. અને લાઈકો પણ સારી આવી જોઈએ તો સારું છે. માત્ર 100-200 લાઈક આવે ને તોય આપણે દિલમાં ખુશ થાય કે આપણને સપોર્ટ મળ્યો છે સારામાં સારો. તો ગાઈસ એવી કંઈક આપણી આશા છે તો આપણે આશા પૂરી કરજો. ને 2000 વ્યૂ લાવવાના છે આપણા બ્લોગમાં. તો મારી મદદ કરજો ગાઈસ. કારણ કે તમારી મદદની ખાસ જરૂર છે. કારણ કે ચેનલ મોનેટાઈઝ જલ્દી કરવાની છે. શું તમે મને સાથ આપશો કે નહીં કોમેન્ટમાં ખાસ જણાવજો. તો
તો હવે મળીએ છે આપણે કામ થોડુંક છે એ પટાવીને. તો ચાલો હવે જઈએ આપણે કામે. હવે જવું છે આપણે કામે. ચાલો ગાઈસ. તો હવે આપણો આજનો બ્લોગ છે ને બપોરે થોડુંક હવે કામ પટાવીને હું મળું તમને. ત્યાં સુધી બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા ગાઈસ, 2000 વ્યૂ લાવવાના છે, સપોર્ટ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરો, લાઈક કરો, તો આપણે બ્લોગ બનાવવાની મજા આવશે. તો ચાલો હવે મળીએ બપોરે કામ પટાવીને. તો ગાઈસ, આપણે હમણાં વાતાવરણ આપણે ચેન્જ થઈ ગયું છે, કારણ કે હમણાં સાટા થોડા ચાલુ થઈ ગયા છે. તમને હું બતાવી રહ્યો છું. હમણાં બહુ નહીં, થોડા છે, તમે જોઈ શકો છો. હમણાં એક સાટો પડશે, તમે જોઈ શકો છો. સાટો આવી ગયો છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો સાટોનું વાતાવરણ હમણાં પૂરું ચેન્જ થઈ ગયું છે. તો ગાઈસ, વરસાદ આવી ચૂક્યો છે આપણે ગધાની અંદર. તો ખેડૂતો માટે કમ્પ્લેટ ખુશીના સમાચાર છે. આપણે ગધાની અંદર વરસાદ આવ્યો છે ગાઈસ. હમણાં બહુ નહીં એવો માપે આવ્યો છે, પણ વરસાદે આપણે મહેરબાની રાખી છે થોડી બહુની. એટલે આવો નવો વરસાદ પડે તો આપણે ખેડૂતો જલ્દી આપણો પાક આપણે મોટો થઈ જાય અને સારામાં સારો પાક થાય ગાઈસ. તો આવો નવો વરસાદ થાય તો સારું છે. અને થોડો ચાલુ થઈ ગયો છે આપણે વરસાદ. તો હવે જવાનું છે વાડીએ કામ, કે હમણાં આપણે કામ થઈ ગયું છે કેન્સલ, કારણ કે વરસાદ આવે છે એટલે વાડીએ જવું પડશે. કારણ કે આ પહેલો વરસાદ છે એટલે આપણે વાડીની અંદર રહેવું પડે ગાઈસ. તમે પણ વાડીની અંદર રહેજો, કારણ કે પહેલો વરસાદ છે એટલે આપણે બહુ બહાર નહીં નીકળવાનું અને નુકસાન થાય ગાઈસ આપણે. એટલે આપણે નુકસાન કંઈ કરવું નહીં. તો આપણે ચલાવી જઈએ છીએ વાડીએ. તો આપણે બ્લોગને અહીં કરીએ છીએ સમાપ્ત. તો કારણ કે આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હમણાં નહીં આપણે બ્લોગ બનાવવાનો. હવે બપોરે હમણાં જ બનાવી દઈએ. તો ચાલો હવે મળીએ છીએ સીધા કાલે. ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ બીજા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી. તો હમણાં વરસાદ ચાલુ છે એટલે આપણે બ્લોગ બપોરે બનાવવાનો. સોરી ગાઈસ. તો હવે જઈએ છીએ વાડીએ, કારણ કે આજે થોડા સાટા પણ પડશે, એટલે આપણે વરસાદ આવી ચૂક્યો છે. અને તમે જોઈ શકો છો, તમને આ દેખાઈ રહ્યો છે થોડો વરસાદ. બહુ નહીં, પણ હમણાં છાંટો ચાલુ છે. અને તમે જોઈ શકો છો આ બાજુ વાતાવરણ તમે ચેન્જ થઈ ગયું છે, એટલે હવે જવું પડશે વાડીએ. વરસાદની શરૂઆત થઈ શકી છે આપણે ગઢિયાની અંદર. તો ચાલો હવે મળીએ કાલે. અને આજે ચેનલનો થઈ હશે 5મો દિવસ ગાઈસ. 2000 વ્યૂ લાવવાનો છે. સપોર્ટ કરો અને લાઈક કરો. અને લાઈકનો ટાર્ગેટ છે માત્ર 200 લાઈક. તો લાઈક પૂરું કરો અને તમારા મિત્રોને શેર કરો, તો આપણને થોડોક સપોર્ટ મળે. તો મળીએ છીએ ફરી નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી. તો મળીએ ફરી નવા બ્લોગની અંદર. કાલે આવો નવા બ્લોગ લઈને આવશું સારો. તો મળીએ હવે ફરી નવા બ્લોગની અંદર. જય માતાજી ગાઈસ.